જય શ્રી કૃષ્ણ, જય ગોરમા. આજે આપણે અમદાવાદની શરણમાઈટની ગોપીઓએ 56 ભોગનો પ્રસાદ રાખેલો છે. જય શ્રી કૃષ્ણ. આજે ગોરમાં સમક્ષ અદ્ભુત 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમથી તૈયાર કરેલા આ વિવિધ વાનગીઓ માતાજીને અર્પણ કરવામાં આવી છે. દરેક ભોગમાં ભક્તોનો ભાવ અને સમર્પણની સુગંધ સમાયેલી છે. આવો આપણે સૌ ગોરમાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે. કહેવામાં આવે છે કે ભાવથી ધરાવેલો એક દાણો પણ ભગવાન સ્વીકારે છે. તો આજે પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી સજાવેલો આ ભવ્ય 56 ભોગ ગોરમાને કેટલો પ્રિય લાગતો હશે. આ 56 ભોગ માત્ર પ્રસાદ નથી, પરંતુ ભક્તોના હૃદયમાંથી નીકળેલી ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની અનમોલ ભેટ છે. આ છે મુખવાસ, કાજુ બદામના વાટકા ભરેલા છે, શ્રીખંડ, રબડી, નાસ્તો પણ છે, ગુંદી, ઈદડી, સેન્ડવીચ, ઢોકળા, ગુલાબજાંબુ. તમે બધા જોઈ લેજો. જે વસ્તુ મારાથી બાકી રહી જાય એ તમે તમારી રીતે જોઈ લેજો કે શું છે. જે કોઈને પ્રસાદનો લાવો લેવો હોય આવી જાજો અહીંયા શરણમાઈટમાં. બધી અમારી બહેનો છે કે જે લોકોએ ભગવાન માટે આટલી મહેનત કરીને પ્રસાદ બનાવ્યો છે. છે ને આ વસ્તુ બતાવું છું કઈ કઈ વસ્તુ છે. સુખડી, જલેબી, જે વસ્તુની મને ખબર ન હોય તમે તમારી રીતે જોઈ લેજો. ફાફડા, જલેબી, ટોપરા પાક, શક્કરપારા, મમરાના લાડુ, શીરો, માલપુઆ. ક્યાં છે માલપુઆ? મોહનથાળ ક્યાં છે? મોહનથાળ. ઓહો, બહુ સરસ બનાવ્યો છે. લસ મસ્ત. હો અરે આ ટોપરા પાક તો કેટલો મસ્તનો કલરનો. ઓહો, આ છે આપણે જાંબુ, કાલા જાંબુ. હો કોઈને ખાવા હોય તો. અરે વાહ, આ તો ઉત્તરાયણનો ખીચડો અહીંયા આવી ગયો છે. ખીચડા, સેન્ડવીચ છે, સેન્ડવીચ પકોડા. હાલો હાલો, જેને ખાવું હોય આવી જાવ. અને છેલ્લે આપણે નાસ્તામાં રાખેલું છે ગોરમાને છે ને હા, જે વસ્તુ બાકી રહી ગઈ હોય ને એ તમે અમને કોમેન્ટમાં કહેજો. તમે આવતા વર્ષે છે ને પછી પ્રસાદ ધરાવશું. હા, છાસ તો જોઈએ જ ને. ઓલા પાનના બીડા જો, સ્પેશિયલ પાન. ભગવાન જમી લે ને એટલે સ્પેશિયલ એમને આ જમવાના છે બીડા. બધા જોડ તો જોઈએ જ ને ગોરમાને.
મિત્રો તમે અમને કોમેન્ટ કરજો કઈ વસ્તુ બાકી રહી ગઈ હોય ગોરમાને ધરાવવાની હોય અને ઘરેથી બનતી હોય ખાસ બધી વસ્તુ ઘરે જ બનાવેલી છે કોઈ પણ વસ્તુ આપણે બહારથી લાવેલા નથી ઘરની આઈટમ આટલી બધી પ્રસાદ એવી છે ઓહો આટલી બધી પ્રસાદી તમે એક જણ ખાલી ખાઈ લ્યો ને તો પેટ તો ભરાય જ જાય બપોર જમવું જ ન પડે એટલે ઈ વાત થશે હાઈનું નહીં જમવું પડે હવે સોરી ભૂલ થઈ ગઈ બપોરે તમે બધા જમી લીધું હોય છે કેવી લાગી પ્રસાદી સારી લાગી ડીશ તમારી છે ને દેખો નથી આ તમે કેમ ફોટો પાડી મોકલતા આ તો આપણે 56 ભોગ એટલે આ ડેટિંગ વાળા રજા ને હવે આ બેન થી પૂછશો બેન થોડું તમારું મોઢું બતાવો તો ના બસ આમનાથી ભૂખ સહન નહીં થતી આ બેન જમવામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને કંઈ ખબર જ બંધ કરી દઉં છું કે ભૂખી તો નહીં રહી આમને ડાયટ ચાલુ હતી કોઈ કે ડાયટ ચાલુ છે અમને આટલું બધું ખાઈને કે હું ડાયટ કરું છું કૃષ્ણાબેન પાર્લર વાળા